વચનામૃત પાન 366, પત્રાંક 437. પત્રાંક 437 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. એમાં કૃપાલદેવ લખે છે, ઓમ આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. પ્રાણીઓ તો અનંતા જીવો છે, એમાં તિર્યંચના જીવો છે ને દેવો છે ને નારકીઓ છે ને મનુષ્યો છે, પણ ચાર ગતિમાં મનુષ્ય પ્રાણી જે છે તે આત્મકલ્યાણનો વિચાર કરવા માટે સર્વથી અધિક યોગ્ય છે. સર્વથી અધિક યોગ્ય છે. આમ તો દેવો પણ આ તીર્થંકરોની સભામાં કે જ્ઞાની ભગવંતોને ના ઉપદેશ શ્રવણ માટે જાય છે, છતાં પણ સંયમની યોગ્યતા એ લોકોમાં નથી. દેવો સંયમ પાડી ન શકે એવો નિયોગ છે. દેવતા થયો એટલે કંઈ પણ વ્રત તપ કરી શકે નહીં, અને મનુષ્ય પ્રાણી એ સર્વ કરી શકે છે. અને બીજું, અહીંયા દેવલોક જેવા સુખ નથી આપણને. ઇન્દ્રિયના એટલા બધા અહીંયા કરતો હજારો ગણું સુખ છે ત્યાં ઇન્દ્રિયોનું ભૌતિક. હવે તેમાં ભલભલા ભૂલી જાય. સમ્યક દ્રષ્ટિ પણ કોઈક તો ત્યાં જઈને વમી પણ નાખે. જ્યારે સમ્યક દ્રષ્ટિ નરકમાં જઈને સમ્યક દર્શન વમે નહીં, પણ દેવલોકમાં વમી નાખે. કેમ કે એટલું બધું ભૌતિક ઇન્દ્રિય સુખ છે. તો તેવું સુખ આપણને અહીંયા નથી. તેમજ નારકી જેવું દુઃખ પણ નથી અત્યંત, કે ત્યાં વિચાર કરવાને પણ અવકાશ નથી કે ધર્મ શું કર્મ શું. તો આપણી આ મધ્ય સ્થિતિ છે. નથી દેવલોક જેવા સુખ મનુષ્યલોકમાં, કે નથી નારકી જેવા દુઃખ, કે નથી ઢોર પશુ જેવી અણસમજણ. એટલે બધું જ યોગ્ય છે. સર્વથી શ્રેષ્ઠ મોક્ષ પ્રાપ્તિ માટેનું સુવિધા સાધન તે આપણને અહીંયા છે. એટલે સમ્યક દ્રષ્ટિ દેવો તો હંમેશા એમ ઈચ્છે કે અમને માનવદેહ ક્યારે મળશે, અમે મનુષ્ય ક્યારે થઈશું, કે શીઘ્ર અમે સંયમ પાડીને મોક્ષ મેળવીએ. તે દેવ દુર્લભ માનવદેહ દેવ દુર્લભ કહેવાય. 10 દ્રષ્ટાંતિ દુર્લભ, તેમજ દેવોને પણ જે મનુષ્ય ભાવ દુર્લભ તે આપણને પ્રાપ્ત છે. એટલે કૃપાલે કે આ જગતને વિશે, જગતમાં બધા આવી ગયા, બધા જીવો 14 રાજલોકના. આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે. વિચાર શક્તિ આપણામાં છે એ પણ વાચા સહિત છે. એટલે કે આપણા જે વિચાર હોય તે વ્યક્ત કરી શકાય. મનમાં શું ચાલે એને સ્પષ્ટ આપણે કહી શકીએ. એટલે વિચાર શક્તિ વાચા વાણી સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો, આત્મકલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. તથાપિ તો પણ પ્રાય જીવને અનંત વાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અનંત વાર આવું દુર્લભ માનવદેહ પણ કે છે અનંત વાર મળ્યું છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ માનવ જન્મ પણ મળવો બહુ પુણ્ય કેરા. પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો તે બહુ પુણ્યના ઢગલા થાય, કેટલો બધો સંગ્રહ, ત્યારે આવો શુભ આત્મકલ્યાણ થઈ શકે એવા સાધનયુક્ત માનવદેહ મળે. એવો દુર્લભ માનવ દેહ પણ કે છે અનંત વાર મળ્યો. હજારો બીજા નીકળી જાય ત્યારે ક્યારે કોઈક મનુષ્ય મળે, અને 2000 સાગરોપમ કિંચિત અધિકમાં તો 48 જ માનવદેહ મળે.
પછી પાછો નિયમા આ જીવ નિગોદમાં ચાલ્યો જાય. તો ક્યાં ક્યાં ભટક્યો હશે, જેની કોઈ આદિ જ નથી, તો એ કેટલો કાળ વ્યતીત થઈ ગયો. એ આપણી કલ્પનામાં વિચારીએ તો આપણને થાય કે અનંત 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 કાળ કેટલા સુધી કહેવું. એટલા કાળ સુધી આ જીવ ક્યાં દુઃખ ભોગવ્યું? તો કે 4 ગતિમાં જતો, બીજો ક્યાંય નહોતો. બીજું ક્યાં હોય? પંચમ ગતિ મોક્ષ તો પામ્યો નથી સ્થિતિ. તો આ શું અનંત કાળથી આ દુઃખ જ ભોગવે છે? તો જ્ઞાની કે આ જ બીજું છે શું? સંસારમાં સુખ તો છે જ નહીં. એમ ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે એમ જ્ઞાની કહે છે. સમુદ્રના કિનારા પર ઉભા રહીને આપણે જોઈએ તો શું દેખાય? પાણી પાણી ને પાણી, બધે પાણી દેખાય. તેમ જ્ઞાનીઓને તો આ સંસારમાં જ્યાં જુએ ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. તો આપણી મિથ્યા બુદ્ધિ ભ્રાંતિ કેવી કે એવો દુઃખમય દુઃખના સમુદ્રમય સંસાર, તેમાં આપણને સુખ દેખાય છે. આ કેવી બુદ્ધિ? મિથ્યા બુદ્ધિ, મિથ્યાત્વવાળી વિપરીત માન્યતા. એનું નામ જ મિથ્યાત્વ છે. કે જ્યાં કૃપાલે લખ્યું ને અનંત દુઃખ અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું. બાળી નાખ એ પ્રવૃત્તિને. કેમ કે આરંભ પરિગ્રહ એ જીવને ડૂબાડે છે. તજ તજ બંને પરિગ્રહો, આરંભ ઝટની વાર. પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર. બધા પરિગ્રહ છોડીને શું કર? સત્સંગ કર, આત્મવિચાર કર. બ્રહ્મચારી પ્રજ્ઞાઓમાં લખે છે, કૃપાલદેવ જે પાઠનું શીર્ષક આપ્યું, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર. પેલા નિવૃત્તિ મેળવો, કે મનને જરા અવકાશ આપો પ્રવૃત્તિથી, તો કઈ સત્સંગ કે સત્પુરુષના વચન વિચારી શકાય. નહીં તો ટાઈમ જ ક્યાં છે? પ્રભુ શ્રી શું કહે? પ્રભુ પાટી કોરી કરીને લાવ તો એકડો પાડી આપું. એટલે કે તારા અંદર 17 ભરેલું છે. અને જેમ માસ્તર પાટી ધોવડાવવાનું કે, કેમ કે બાળક તો લીટા ખેંચતો હોય, હવે એમ જ એકડો પાડી દે તો એ લીટામાં જ ખપે, દેખાય નહીં. પાટી ધોઈ નાખ, હૃદય ચોખ્ખું કર, મત મતાંતર મૂકી દે, કોરો થઈને આવ, પછી તને એકડો પાડી આવ તો એ દેખાય, તો એની કિંમત ભાસે. એમ આ જીવને એટલા બધા અંદર ભરેલા છે, એ જ્યાં સુધી ખાલી ન થયા ત્યાં સુધી ક્યાંથી આ વસ્તુ અંતર ઉતરે? તો અનંતકાળથી આ જીવે આવો અત્યંત દુર્લભ માનવ દેહ પણ જીવે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કાંઈ પણ સફળ પણ થયું નહીં. ને સફળ થયો તો આજે આપણે અહીંયા હોત નહીં, આપણે પણ સિલસિલામાં બિરાજમાન હોત, જે આપણું મૂળ ઘર છે. આત્માનું વાસ્તવિક પરમાનન્ટ સ્થાન એ જ છે. જ્યાં તો બધા ઉપલેક્યા છે, ધર્મશાળાની જેમ જ છે. આ દેહમાં કે ગમે ત્યાં ભાવમાં સ્થિતિ ક્યાંય નથી, અને ભટકવાનું છે. એટલે અનંત દુઃખનો પણ જીવને કંઈ વિશ્વાસ આવતો હોય, વિચાર આવતો હોય, તો એને લાગે કે અનંત અનંત કાળથી આ શું થઈ ગયું, કેટલી મોટી ભૂલ થઈ ગઈ. એટલે કૃપાલ કે અજ્ઞાન સિવાય મોક્ષને બીજો કોઈ ભય હોય નહીં. મને મારા સ્વરૂપનું જ ભાન નથી. કેમ કે સ્વસ્વરૂપની ઓળખાણ વિના કોઈ કાળે જીવ સમ્યક દર્શન ન પામે, સમકિત ન પામે, તો કેવળ જ્ઞાન ન પામે. કેવળ જ્ઞાનનું બીજ છે સમ્યક દર્શન, તો કોઈ કાળે જીવનો મોક્ષ નહીં થાય. પણ મને મારા સ્વરૂપની જ ઓળખાણ કેમ નહીં થઈ? ક્યાં ભૂલ રહી ગઈ? જે અનંત કાળમાં ભૂલ થઈ છે હવે નહીં થાય. એના માટે કૃપાલે ખૂબ આપણને 195માં પત્રમાં કહે છે કે અનંત વાર જીવ આ ભૂલ્યો છે, તો હવે શું, ક્યાં વિચાર શું છે, અહીંયા ભૂલ ક્યાં થઈ શોધ. તેમ એ પણ વાત અહીંયા એ જ કહે છે
આ જગતને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. તથાપી એટલે તો પણ, પ્રાય એટલે મોટા ભાગે, જીવને અનંત વાર મનુષ્યપણું મળ્યા છતાં, દુર્લભ માનવદેહ મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી થયું. કલ્યાણ સિદ્ધ થયું, કલ્યાણની પ્રાપ્તિ થઈ નથી, જેથી વર્તમાન સુધી જન્મનો મારો આરાધવો પડ્યો છે. એટલે હમણાં સુધી રખડીએ છે. અનાદિ એવા લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. બધા થઈને જીવો કેટલા? અનંત કરોડ. એટલે કોટા કોટી કોઈ જીવોની સંખ્યાનું માપ નથી. કેમ કે કોઈ કાળે એનો અંત આવે એમ નથી. આ જીવો સર્વથા કોઈ કાળે ખૂટેવા નથી. નિગોદના ને એ બધા માપ. અને એક કંદમૂળના સોય ઉપર કેટલો કંદમૂળનો ભાગ આવે? હવે કેટલોક આવે સોય ઉપર? નહીં જેવો. એમાં અનંત જીવો છે. અનંત જીવો છે. અને આજ સુધી મોક્ષે કેટલા ગયા? અનાદિકાલથી જીવો જાય છે મોક્ષે. તો કે એના ઉપર જેટલા જીવો છે ને એમાં એનો અનંતમો ભાગ. અને અનંતકાળ પછી પૂછે તો પણ કે આ જવાબ છે. તો શું કેટલા જીવો, એટલું સૂક્ષ્મત્વ કેટલું છે. અને અહીંયા બધે ઠાંસી ઠાંસીને કાજલના કુપ્પાની જેમ જીવો ભરેલા છે. એટલા સૂક્ષ્મ છે. ભગવાન કેવળનાથજી કહે કે એ જીવો આ દિવાલની આરપાર નીકળી જાય. એ જીવો ના આપણને બાધા પહોંચાડે અને ન આપણા વડે એમને બાધા થાય. હવે એવું કેવળનાથ અહીંયા ન હોય તો શું કામ કહે? જેમ છે તેમ ભગવંતે કહ્યું છે. તો કેટલા જીવો. આપણે તો એ વિચારવાનું છે કે અનાદિ આપણો જીવ નિગોદમાં હતો તો આપણો કેવી રીતે નંબર લાગી ગયો? એક જીવ મોક્ષે જાય ત્યારે એક બહાર નીકળે, આપણી લોટરી લાગી ગઈ. આપણે બહાર આવી ગયા નિગોદમાંથી, જ્યાં એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર તો જન્મ મરણ દુઃખ છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. મુખ્ય દુઃખ શું છે સંસારમાં? વારંવાર જન્મ મરણ. અને તેનું પણ કારણ આપણે કૃપાલય બતાવી દીધું કે શું કામ એટલું બધું તો દુઃખ ભોગવે? તો કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. રાગ કહો, મોહ કહો, મોહની કર્મ કહો, અને એનું બીજું ભાગ છે દ્વેષ છે. રાગનો વિપરીત, કાં તો રાગ કરીએ કાં દ્વેષ કરીએ. આ બધા અને આખા ચારે કષાયો છે એ રાગ દ્વેષનું જ રૂપાંતર છે. તેમાં લોભ કષાય અને માયા એ બે રાગનું રૂપ છે. અને માન અને ક્રોધ છે તે દ્વેષનું રૂપ છે. એટલે કષાય કહો કે રાગ કહો, રાગ દ્વેષ કહો, એક જ છે. કષાય ઘટે એટલું કલ્યાણ. કૃપાલદેવે પૂછ્યું કે કલ્યાણ એટલે શું? તો કે તમારા કષાય કેટલા ઘટ્યા એટલું તમારું કલ્યાણ થયું. એટલે રાગ દ્વેષ તમારા કેટલા ઘટ્યા, એક જ છે. આપણને અનુભવ છે દરેકને આ રાગ કાઢવો. ગાંધીજી પોતે લખે છે, કૃપાલદેવ વિશે કહે છે ત્યારે, કે રાગને કાઢવો એ તો રાગ કાઢનાર જાણે. એવી રાગ રહિત દશા શ્રીમદમાં સ્વાભાવિક હતી. મેં જોઈ છે. ગાંધીજી એમને મેં સ્ત્રી પુત્ર આદિ સાથે પણ કઈ વાર જોયા છે, પણ કોઈ દિવસ એમને એમના પ્રત્યે રાગ થયો હોય એ મેં જોયું નથી. સર્વ દુઃખનું મૂળ કહો, સંસારનું મૂળ કહો, રાગ જ છે. એમ તથાપી આ પ્રાય જીવને અનંત બાર મનુષ્ય પણ મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. જન્મ મરણ
આપણને બધાને મરણથી દુઃખ લાગે કે મને મરણ નહીં થયું, મરી નહીં જાઉં. કોઈ સાંભળ્યું કે કેન્સર થઈ ગયું, કેન્સર થઈ ગયું એટલે હવે તો હું મરી જવાનો, કેન્સલ થઈ જઈશ. પણ જ્ઞાનીઓને એનું દુઃખ છે જ નહીં. જેમ પ્રભુશ્રી કે અમને તો મૃત્યુ મહોત્સવ છે. જ્ઞાનીઓને દુઃખ જન્મનું છે. કેમ કે જન્મ હોય તો મૃત્યુ છે, જન્મ હોય તો વૃદ્ધાવસ્થા છે, કે જન્મ હોય તો રોગ છે, ચિંતા, શોક, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ વિયોગ, એ બધા જન્મ છે તો છે, જન્મ જ નહીં તો ક્યાંથી? એ જ્ઞાનીઓ મૂળ પકડે છે. અમારે તો જન્મ જ ન જોઈએ. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. અમારે બીજી માં કરવી નથી. ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. કૃપાલે અમારે જન્મ લેવો જ નથી. તો પછી તમે જ કહો છો તેથી દેહ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. તો કે એ તો અમારું જે કર્મ છે એ લેવું પડે, જુદી વાત છે. અમે આત્મા ભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. આત્મા ભાવે અમારે ભાવથી તો જન્મ લેવો જ નથી. અમારે બીજી માં કરવી નથી. એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. એમ અહીંયા જન્મ મરણનું મોટું દુઃખ છે. જેથી વર્તમાન સુધી જન્મરણનો માર આરાધવો પડ્યો છે. અનાદિ એવા લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. અનંત કરોડ, કોટી એટલે કરોડ. સમયે સમયે અનંત પ્રકારની જન્મણાદિ સ્થિતિ જે જીવોને વિશે વર્ત્યા કરે છે. સમયે સમયે શું થઈ રહ્યું છે? જન્મ મરણાદિ, આદિમાં બધા દુઃખ, રોગ શોક ચિંતા જે કહો, ત્રિવિધ તાપાગ્નિ. કૃપાલ કે 14 રાજલોક ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે, બળી રહ્યા છે. ત્રણેય લોક. કોઈને માનસિક દુઃખ છે ઈચ્છાઓનું, કોઈને શારીરિક દુઃખ છે, કોઈને ઉપાધિનું. સંસારમાં શું હોય? ત્રિવિધ તાપાગ્નિ, એ સિવાય સંસારમાં કાંઈ નથી. સમયે સમયે એ અનંત કોટી જીવો શું કરી રહ્યા છે? અનંત પ્રકારની, એક બે પ્રકારની નહીં. જેમ કર્મ અનંત પ્રકારના છે તેથી અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. એવો અનંતકાળ આપણો પૂર્વે વ્યતીત થઈ ગયો છે. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે. આવા અનંત કોટી જીવના પ્રમાણમાં, અનંત કરોડ જીવો છે એના માપમાં આત્માનું કલ્યાણ જેણે કર્યું છે તેવા જીવો તો અત્યંત થોડા થયા છે. અત્યંત થોડા. એ અનંત કોટી જીવોના હિસાબમાં કાંઈ ગણતરી નથી. એટલે મોક્ષે જવું સહેલું નથી. સમ્યક દર્શનને આજે આ કહેવાતા જ્ઞાનીઓએ સામાન્ય કરી નાખ્યું છે, સંકેત આપી દે છે. સમ્યક દર્શન છે એને તો અત્યંત દુર્લભ વસ્તુ છે. સંકેત પામવું સહેલું નથી. વ્યવહાર શ્રદ્ધારૂપ સંકેત આવવું પણ દુર્લભ છે. પ્રભુશ્રીએ શ્રદ્ધા પરમ દુલ્હા, આ બધી વાતો ઉપર વિશ્વાસ આવવો કે આત્મા છે, દેહથી જુદો છે, આ બધું આવી રીતે જીવો છે. આપણે બુદ્ધિમાં ન બેસે. અને બુદ્ધિશાળી વધારે હોય એને તો તર્ક કરે, તો કેટલાય આવું કંઈ હોય તો દેખાય કેમ નહીં, અનેક એના પોઈન્ટ કાઢે. એથી કંઈ આ તો શ્રદ્ધાનો વિષય છે, પાછું સાવ ગલત નથી. પણ આ દર્શનમાં એટલો બળવાન છે મિથ્યાત્વ, કે એને આ કાળના જીવોને એટલું ગાઢ છે મિથ્યાત્વ કે આ વાત બેસવા જ નહીં દે. એટલે કૃપાલે કે આ વિદ્યા એની કેવી છે કે જે આત્મા સિદ્ધિથી ભ્રષ્ટ કરે છે, ભ્રષ્ટ કરે છે. એને એવો ભ્રષ્ટ કરી નાખે
પછી આત્માની શ્રદ્ધા નહીં હોય. હવે આત્મા જ ન હોય શ્રદ્ધા, એની એકડો જ ન મંડાય તો બીજું શું કામનું? એટલે કૃપાલ કે અમે આત્મસિદ્ધિ આ મોક્ષમાળા લખી છે કે જીવોને ભાન થાય કે આત્મા નામનો પદાર્થ છે કે નહીં. એમ અનાદિ એવા લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. એવો અનંત કાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે કે જેને પ્રાપ્ત થયું છે, એટલે કે જે સિદ્ધ થયા છે, એવા જીવ અત્યંત થોડા છે. અત્યંત થોડા થયા છે. સિદ્ધ તો અત્યંત થોડા થયા. ભલે સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય એ સમજણ આવી જ અતિ દુર્લભ છે. એટલે કે મિથ્યાત્વનું જવું અને જેમ છે તેમ પદાર્થના સ્વરૂપનું માન્ય થવું અતિ દુર્લભ છે. એટલે ભગવાન મહાવીરનું પરમ વિચારણીય વાક્ય પ્રભુ શ્રી આવતા પર્યુષણ સુધી વિચારજો. શ્રદ્ધા પરમ દુલ્હા. તેમાં શું? આપણે શ્રદ્ધા જ છે. આપણા કૃપાલદેવ છે ને, આ ભગવાન મહાવીર બધું આપણું જ છે. ખાલી આમ ઉપલક કંઈ વિચારેથી શ્રદ્ધા ના આવે. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા બળવા તેટલા પ્રમાણમાં એનો પુરુષાર્થ પણ હોય. એ સમય બગાડે નહીં. આ માનવદેવનો મૂલ્ય જેમ જ્ઞાનીઓ કે પ્રત્યેક સમય અથવા સેકન્ડને આ છાપ મારીને કાઢો. સજાત્મ સ્વરૂપ પરમ જવા દો. બીજી ક્ષણ સજાત્મ સ્વરૂપ સ્વરૂપની વિસ્મૃતિ કરો માગ. એક ક્ષણ પણ, કેમ કે એક ક્ષણ હારી જવાથી એક ભાવ હારી જવા જેવું છે. કંઈ ને કાંઈ વિચાર થઈ જાય અને કર્મનો બંધ થઈ જાય. એટલે એનું નામ જ સ્મરણ મંત્ર. સ્મરણ, જેનું વિસ્મરણ નહીં કરવું એવું નામ એનું રાખ્યું છે. અને ધ્યાન કોનું છે? આપણા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે આપણે ભૂલી ગયા છે, માટે આ એને સ્મૃતિમાં લાવવા કહે છે. હવે યાદ કર, તું ભૂલી ગયો છે તારી જાતને. આ ચામડા અડકાતું નહીં. તું તો ભગવાન જેવો છે. પણ એ પણ એકદમ એને બેસે નહીં, ઉતરે નહીં. એ વારંવાર ઘૂંટ, કેમ કે અનાદિકાલથી એ જ ઘૂંટ્યું છે. દેહ તે જ હું, દેહ તે જ હું, દેહ દેહમાં જન્મે તે રૂપ જ પોતાને માને. એટલે હવે કે એનો વિપરીત ઉપાય કર. એ જે ગાઢ અભ્યાસ થઈ ગયો છે તોડવાનો, એનું ઊંધું કરવું પડે. દોરાની રીલ ઉપર 300 મીટરનો દોરો હોય, એક ફેક્ટરીમાં આમ ફરીને પેલો વીંટાઈ ગયો હોય. હવે જે દિશાઓમાં વીંટાયો હોય, હવે એને આપણે વાપરીએ ત્યારે ખોલીએ છીએ, ત્યારે ઊંધી દિશામાં ફેરવીએ છીએ, ત્યારે એ દોરો એના ઉપરથી ખુલે છે. તો આટા એને એટલા માર કરી દીધા છે કે આત્મા તો ક્યાંય દબાઈ ગયો છે. એટલે હવે કે ઊંધું ફેરવ. હું દેહાદિ સ્વરૂપ નથી. હું દેહાદિ સ્વરૂપ છું. દેહાદિ સ્વરૂપ છું. પુત્રાદિ મહારાજ છે, એ જ કરીએ છીએ અનાદિથી. હવે કે ઊંધું ફેરવ. હું દેહાદિ સ્વરૂપ નથી. આ બધું આપણે અંદરમાં વિચારવાનું છે. સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, મારા નથી. એકદમ એને ઉતરે એવું નથી. વારંવાર કૂટ કરશે ત્યારે એને અંદર જશે કે ઓ આ મારું સ્વરૂપ છે. પછી એને અનુભવ થાય છે. એટલે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એમ કંઈ 1-2 વાર સાંભળતા જ બેસી જાય નથી. આ વાત નથી. કેમ કે અનાદિકાલનો અભ્યાસ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ છે, રહસ્ય છે. અને એ કરવું જ પડશે. આજે મોડે કે વહેલે કે લાખ વર્ષે મોડે, પણ આ કરે જ છૂટકો છે. દેહાધ્યાસ કાઢે જ છૂટકો છે. આત્મામાં આત્મબુદ્ધિ કરે જ છૂટકો છે. નહીં તો કદી પણ એ સ્વસ્વરૂપને નહીં પામે. અને બધું કરીને કરવાનું શું છે? સ્વસ્વરૂપમાં સ્થિતિ.
સ્વભાવમાં સ્થિતિ કરવાની છે. જેમાં આત્માનો ગુણધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. જાણવું ને દેખવું તો આપણે કરી રહ્યા છીએ, પણ એ પણ વિપરીત રીતે કરી રહ્યા છે. આપણને સ્વરૂપમાં સ્થિતિને બદલે તો સાવ વિપરીત કરી નાખ્યું છે. વિભાવમાં આત્મા વિશેષ ભાવમાં ચાલ્યો ગયો, સ્વરૂપ સ્થિતિને તો ભૂલી જ ગયો છે અંદર શું છે. એટલે વારંવાર જ્ઞાનીઓને એ જ કરાવું છે, હવે ઘૂંટી ઘૂંટી ના કરી લે તો બાજી તારા હાથમાંથી ચાલી જશે. પછી કાંઈ વળે નહીં કે કાગડા કૂતરાના ભમય કંઈ થાય નહીં. પ્રભુ શ્રી કે પ્રભુ અહીંયા નહીં કરશો તો પ્રભુ કાગડા કૂતરાના ભમ કરશો. પ્રભુશ્રીના શબ્દો, ત્યાં તો પ્રભુ શું થવાનું છે, ત્યાં શું ખબર પડે. આજે કૂતરાને આપણે કંઈ કંઈ સમજે. તમને તો બુદ્ધિ મળી છે, હવે તો કે વિચારો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એવો અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેને આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે. વર્તમાને તેમ છે. હમણાં પણ જૂજ કોઈક કૃપાલજી તો અહીંયા સુધી કહ્યું છે કઈ અપેક્ષાએ કે આ કાળમાં આરાધક જીવો ખરેખર આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પણ માંડ હશે. ખરેખર કૃપાલજી કે આ કાળમાં ખરા આરાધકો જે જ્ઞાની માની કરે એવા તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલાય માંડ હશે. અર્થાત બહુ જૂજ હશે, ખાલી આટલા 12 જ હશે એ તો પછી આપણો નંબર નહીં લાગે. હમણાં કંઈક હશે થોડા, એટલે કંઈક આપણી જાતને જરા શાંતિ પમાડવા કે થોડા એટલે એમાં આવે, આમ આમ બહાર નહીં, થોડા ઘણા, નહીં તો આપણે તો બાદ થઈ જઈએ બધા. પછી તો ખાલી સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ આવે આમાં. તો આપણું કલ્યાણ કેવી રીતે થશે, શું કરીશું અને ક્યાં જઈને ભટકીશું. વર્તમાને તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી સ્થિતિ સંભવે છે. એટલે સિદ્ધ મોક્ષે જનાર્દા એટલા જ સંભવે. તેમ જ છે કૃપાલ કે તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે. સામાન્યથી આ કંઈ વાતોનો ખેલ નથી, અત્યંત દુર્લભ છે. અત્યંત પુરુષાર્થ જોઈએ. આ મોહ ઠેઠ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે, મહાદુર્ધર છે, એને કાઢવો સહેલો નથી. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ. પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારો એ ભગવાન એવો અપૂર્વ પૂર્વે કદી નહીં આવે અવસર ક્યારે આવશે. ક્યારે હું બાહ્ય અને અભ્યંતર બધા પરિગ્રહથી નિર્ગ્રહણ થઈ નિવૃત્ત થઈ અને સ્વસ્વરૂપમાં સ્થિતિ કરીશ. એવી ભાવના પણ આપણને કરતા આવડતી નથી. એ કૃપાલજીએ શીખવાડી કે આ જીવને ભાવનાઓ કેવી કરવી જોઈએ કે જેથી ઠેઠ પહોંચી શકે, એ આપણને અપૂર્વ અવસરમાં શીખવાડ્યું. આ બધી પોતાના અંતરાત્માની સ્થિતિ છે. માના ખાટલા પર બેઠા બેઠા આવું લખી શકે ગૂઢ રહસ્ય, તો એનો આત્મા ક્યાં હશે? એક કલમ એક હાથે 1.5 કલાકની આત્મસિદ્ધિ લખી શકે, જોધપુરનો સાર, તો એમાં અંતરમાં શું હશે? કેટલી બધી અદ્ભુત દશા હશે, આપણી તો કલ્પના જ કામ નહીં કરે. એવો પુરુષ આપણને મળ્યો છે. રાંકના હાથમાં રતન મળી ગયું.
આવા ભયંકર દુષ્કાળમાં આવા પુરુષનો ભેટો, અને આપણે કિંચિત પણ શ્રદ્ધા, આપણા તો ભાગ્ય ખુલી ગયા. હવે જો પ્રમાદ કરીએ તો પછી આપણા જેવો કોઈ મૂર્ખ શિરોમણી નથી. જેમ વિશ્વજીજી કહે, અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જમ ઘેબર દેતા હાથન માંડે ઘેલોજી. ભૂખ્યો એને કોઈ શેઠાણી પ્રસન્ન થઈને કંઈ વધેલો ઘેવરનો ટુકડો આપી દે અને એ કે ના મારે નહીં જોઈએ. અલ્યા મૂર્ખ છે તું, તને કોઈ લોકો રોટલોય નહીં આપે, હું તને ઘેબર આપું તોય ના પાડે, તો એને મૂર્ખ જ કે. એવી સ્થિતિ આપણી છે. આવી સ્થિતિમાં પણ આપણે આપણા આત્માનું કલ્યાણ નહીં કરીએ તો પુરુષી ક્યારે કરશો પછી? હવે તો સિઝન આવી ગઈ. જેમ વેપારીને કમાણીની સિઝન આવે ને પછી કેવો પુરુષાર્થ કરે કે ભાઈ આ 4 મહિના કમાવાના છે, પછી તો ગ્રાહકી હોય નહીં હોય, પૂરેપૂરું કામ કરી લો, ભલે રાતના 12 વાગે તો શું. એમ આપણે ગમે એટલો પુરુષાર્થ કરીને શું થવાનું છે? કંઈ થવાનું નથી. અહીંયા પુરુષાર્થ કરીને શું કરવાનું છે? માત્ર સમજણ ફેરવાની છે, સમ્યક માન્યતાઓ કરવાની છે. બાકી કંઈ વજન ઉપાડવા નથી, ખાડાઈ ખોદવાના નથી, મહેનતનું કામે નથી. પણ એને મહેનત થાય, પણ આ કર્મ તો અઘરું પડે છે. કેમ કે મોહ બળવાન છે. મોહ બહુ બળવાન. સર્વે કર્મોમાં મૃત્યુ ભય એના પ્રભાવે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે. એવો જે શ્રી તીર્થંકર દેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. કૃપાલ કે એવો કોણે કહ્યું કે આ કલ્યાણની પ્રાપ્તિ ત્રણેય કાળમાં અત્યંત દુર્લભ? તો કે તીર્થંકર દેવાદિ, આ જો આદિ મૂક્યું, તીર્થંકર દેવ જ નહીં, બધા જ્ઞાની પુરુષોએ, પછી ગૌતમાદિ ગણધર હોય કે પછી હેમચંદ્રાચાર્ય હોય કે જંબુ સ્વામી હોય કે પરમ કૃપાળુદેવ હોય, બધાનો એક જ અભિપ્રાય છે. હજારો જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય તે આ કે કલ્યાણની પ્રાપ્તિ તો ત્રણેય કાળમાં દુર્લભ છે. એવો જે શ્રી તીર્થંકર દેવાદી જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે. આપણી આત્મભ્રાંતિ ક્યાંથી ચાલી આવે? અનાદિ સંયોગે, જેને અગૃહિત મિથ્યાત્વ કહે છે. કોઈ કાળે ગ્રહણ નથી કરેલું, અનાદિ છે જ. આ દેહમાં આત્મબુદ્ધિ અને અનાદિથી છે, આજની નથી, કોઈએ કરી નથી. કનકો પલવત પૈડી પુરુષ તણી જોડી અનાદિ સ્વભાવ. કર્મની જોડી આત્મા સાથે કનક ને પલક, પલકોવત, પલકવત એટલે માટી કાઢી અને સોનાના કણો એ અનાદિથી ભેગા જ છે, કોઈએ ભેગા કર્યા નથી. કનકો પલવત પૈડી પુરુષ તણી, પૈડી એટલે પ્રકૃતિ, કર્મ પુરુષ તણી, પુરુષ અને કર્મની પ્રકૃતિ અનાદિ એની સાથે જોડાયેલી છે. પણ એ દાણાને છૂટા પાડી શકાય છે. આ કોલારની ખાણોમાંથી સોનું કાઢે તો એ કાળા લઠ્ઠા કાઢે, એમાં ચમકતા કણ હોય સોનાને, એને જુદા પાડે છે, પાડી શકાય. પણ એને કોઈ આવી રીતે અંદર પછી ભેગા ઘાલ્યા નથી નીચે, એમ કે છે તો અનાદિ છે જ, પણ છૂટા પાડી શકાય છે. જેમ આત્મા અને કર્મનો સમાન અનાદિ છે, પણ એને છૂટો પાડવો હોય તો પડી શકે, નહીં પાડો તો જેમ છે એમ જ રહે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ એટલે આત્મભ્રાંતિ તે અનાદિ સંયોગે છે. એમ ઘટે છે એમ જ છે. એક તો એમ ઘટે છે, નહીં તો કોણે ભેગું કર્યું કર્મને અને આત્માને? આત્મા શુદ્ધ જ હતો તો મલિન કેમ થાય? એમ ઘટે છે. કૃપાલ એટલે એમ ઘટે છે બેનો સહયોગ, પછી પાછું એમ કહે છે કે એમ જ છે. એવી રીતે જ છે. તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય 2 પ્રકાર જણાય છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ને ઔષધ વિચાર ધ્યાન. એટલે આત્મભ્રાંતિ આજની નથી, અનાદિની છે. તેના પાછા બે મુખ્ય કારણ છે. ભ્રાંતિ કેમ ચાલી આવે? તો કે એક તો પારમાર્થિક, એટલે કે આત્મા સંબંધીની ભ્રાંતિ, તે જ હું, એ કર્મના કારણે વળગણા અનાદિની છે, એ પારમાર્થિક ભ્રાંતિ છે. અને એક વ્યવહારિક ભ્રાંતિ, તે આગળ સ્પષ્ટ કરશે. વ્યવહારિક એટલે અસત દર્શનમાં સત દર્શનની ભ્રાંતિ. દર્શન એટલે ધર્મ. અનેક ધર્મ જગતમાં ચાલે તે મિથ્યા છે મોટે ભાગે. 6 દર્શનમાં જૈન દર્શન શુદ્ધ છે. જૈનની દ્રષ્ટિએ બધામાં કંઈ ને કંઈ ભૂલ છે, એટલે અસત છે તેને સત્ય માની બેઠો, અને સત્ય છે તેને અસત માને, ખોટું માને. એ ભ્રાંતિ પણ અનાદિથી ચાલી આવે. એટલે તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય 2 પ્રકાર જણાય છે. એક પારમાર્થિક અને એક વ્યવહારિક. અને તે 2 પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. ખરેખર છૂટવાની કામના જ અંદરથી આવી નથી, જન્મથી છૂટવાની. એટલે એ સતને ખોલતો જ નથી અંતરથી. જે કંઈ આવે પકડી લે, ઉપર ઉપરનું બધું કરે છે. કેમ કે એને ખરેખર મોહની મૂંઝવણ થતી નથી, મોહ મીઠો લાગે છે. એટલે મુમુક્ષુતા જ આવી નથી. આ બધા 2નું કારણ આ છે. ખરો જે જિજ્ઞાસુ હોય તે શોધે, અને શોધે એને મળી આવે. તે કારણના મુખ્ય 2 પ્રકાર જણાય છે. એક પારમાર્થિક અને એક વ્યવહારિક. અને તે 2 પ્રકારનો એકત્ર અભિપ્રાય, 2નો ભેગો કરીએ તો તે છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. મોહાશક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ, એને જન્મથી છૂટવાની ઈચ્છા જ નથી. ભલે કહે છે ઉપરથી, અને કાર્ય બધા સંસાર વધેવા કરે છે, મોહ વધેવા કરે. અથવા માની લે કે ભાઈ આપણે તો આટલી ક્રિયા કરીએ, ભક્તિ કરીએ, બસ થઈ જશે. અને આખો દાડો 23 કલાક શું કરે? સંસારમાં જ માથા મારે. પછી એ કેવી રીતે એનો મેલ ઉતરે? 23 કલાક કર્મબંધન કર્યા કરે ને 1 કલાક કર્મને ધોવામાં રહે તો ક્યારે પાર આવ્યા? એટલે આ જીવને ખરી મોક્ષતા આવી નથી. વળી કૃપાલદેવ શું કહે? આ જીવને ખરી મોક્ષતા આવી નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. એક અક્ષર પણ નહીં. તો આટલા વર્ષ શું કર્યું આપણે? કૃપાલ કે એક અક્ષર પણ સત્ય એટલે ખરી રીતે જે રીતે પરિણમવું જોઈએ તે હજુ પરિણમ્યું નથી. નહીં તો આવી દશા હોય નહીં આપણી. ત્યાગ વૈરાગ્ય જલરતો હોય પણ પરિણામ જ નથી પામી. એક જ્ઞાનના વચનો અંદર જતા જ નથી. બધું ઉપર ઉપરનું જ રહે છે. આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. એ 2 પ્રકારનો એકત્ર અભિપ્રાય એ છે. તે એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. દર્શનના ઘણા અર્થ છે. દર્શન એટલે આમ વિતરાગના મુખના દર્શન, મુદ્રાના. અને દર્શન એટલે જૈન દર્શન, ધર્મ, વિતરાગ, માર્ગ. તે પ્રત્યે રુચિ આવી નથી. એને રાગ દ્વેષથી રહિત થવાનો, અંતરથી ભાવ ઉપજ્યો નથી. રાગ છોડવાનો, મોહ ઓછો કરવાનો એ ભાવ કે છે હજુ સુધી આવ્યો નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે અથવા એટલે કે સત્પુરુષના વિતરાગ માર્ગ પ્રત્યે જીવને રુચિ થઈ નથી. રુચિ અનિવાયી વીર્ય ચરણ ધારા સધે. ખરી રુચિ પ્રગતિ હોય તે તરફ એનું વીર્ય શક્તિ આપોઆપ દોડે. આપણે કંઈ પણ પૈસા કમાવા હોય તો
એક ધંધો હોય તો બીજો કરીએ, ત્રીજો કરીએ, કાર્યસિદ્ધિ ના થાય ત્યાં સુધી પુરુષાર્થ અનેક કર્યા જ કરીએ, કેમ કે અંતરથી રુચિ છે કે પૈસા વગર ઘર ચાલે એમ નથી. તેમ અહીંયા જો ખરેખર આ વાત એને અંતરમાં ઉતરી હોય તો કે છે એની અંદરથી રુચિ આવે. જિજ્ઞાસા, કૃપાલ કે જિજ્ઞાસા એ તો મોટો ગુણ જાણીએ છીએ કે મારે આ વસ્તુ સમજવી છે, પ્રાપ્ત કરવું જ છે, તો એ તો ઘણી મોટી વાત છે. અંતરની ઈચ્છા હોય તો તે પુરુષાર્થ કરે જ. સત્પુરુષોના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે. તેવા જોગે સમર્થ અંતરાયથી એટલે બીજા ધર્મો પ્રાપ્ત થવાથી, તેમાં માન્યતા થવાથી, એવા અંતરાયથી જીવને કલ્યાણમાં પ્રતિબંધ રહ્યો છે. બીજા ધર્મો એવું બેસાડી દે અથવા એવું આપણા અંદર દ્રઢ થઈ જાય કે સત્ય અંદર ઉતરે જ નહીં. આ જીવને સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. ઉપર કયા તેવા યોગે, ઉપર કયા આ કે પારમાર્થિક કારણે તો આત્મામાં આત્મભ્રાંતિ છે, તે દેહમાં આત્મબુદ્ધિ, અને બીજું વ્યવહારિક બીજું કારણ એટલે બીજા ખોટા ધર્મોમાં સચ્ચે ધર્મનો આભાસ, તેમાં માન્યતા, કેમ કે જે કુલમાં જીવ જન્મ્યો હોય તે ધર્મને તે સત્ય માને છે. આ બધા કારણ જોગે અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, કલ્યાણ થઈ શકતું નથી. અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામી એવું નિજેચ્છાપણું અને અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ તે છે. આ કારણ બતાવે. કયા કારણે આ કલ્યાણ થતું નથી? તો મોટું કારણ તો અસત્સંગ છે. 609 પત્રમાં અસત્સંગ શું ઘણું કહ્યું કે ગ્રહ કુટુંબાદિમાં જે મોહ છે એ અસત્સંગ છે. અને સૌથી મોટો અસત્સંગ અથવા કુસંગ કોનો છે? કુગુરુનો. એ ઊંધું એવું બેસાડી દે પછી એને સત હાથમાં આવવું જ મુશ્કેલ છે. ગ્રહ કુટુંબાદિ અથવા કુગુરુ વગેરેની એવી દ્રઢ વાસનાઓ અંદર ઉતરી ગઈ હોય એટલે અસત્સંગની વાસનાઓ મોટું કારણ. અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, સ્વચ્છંદપણું અને અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ, જે સાચો માર્ગ નથી તેવા મિથ્યા ધર્મને વિશે સત્ય ધર્મની ભ્રાંતિ તે છે. હવે આવા કેટલાય જુદા મતો કેવી આ માન્યતાઓ ધરાવે તે અહીંયા કૃપાલદેવ લખે છે. કોઈ તો એમ કહે છે આત્મા નામનો કોઈ પદાર્થ નથી. નાસ્તિક દર્શન. આત્મા છે જ નહીં. આત્મા નામનો કોઈ પદાર્થ નથી એવો એક અભિપ્રાય ધરાવે છે. બીજો અભિપ્રાય શું છે? આત્મા નામનો પદાર્થ સંયોગિક છે. દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ. આત્મા દેહ ઉત્પન્ન થયો ત્યારે જન્મ્યો, દેહ મટી ગયો એટલે કે મૃત્યુ થઈ ગયું ત્યારે આત્મા મરી જાય. આ બીજી માન્યતા. આત્મા નામનો પદાર્થ સંયોગિક છે એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે. આત્મા દેહ સ્થિતિરૂપ છે. આ દેહ છે ત્યાં સુધી આત્મા છે, એ સ્થિતિ છે એની દેહના દેહાકારે જ છે. દેહની સ્થિતિ પછી નથી. દેહ મટી ગયો એટલે આત્મા ગયો એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. પછી આત્મા અણુ છે, અણુ માત્ર છે આત્મા. આત્મા સ્વતંત્ર નથી. આત્મા તો ઈશ્વરને આધીન. કે ભાઈ આ તો આપણે તો ઈશ્વરના અંશ છીએ એટલે ઈશ્વર જેમ કરવું એ થાય, અથવા ઈશ્વર પ્રેરણા. તેથી જીવબંધ ઈશ્વરને જેમ દોરી ચલાવીએ, કઠપુતળી છીએ આપણે તો ઈશ્વરના હાથમાં, એટલે ઈશ્વરને જેમ કરવું એ થાય. એટલે પરાધીન થઈ ગયો. એમ આત્મા સ્વતંત્ર નથી. પછી આત્મા કરતા નથી. કરતા તો ઈશ્વર છે. ઈશ્વર બધું કરે. એવી જુદી જુદી માન્યતાઓ જગતમાં પ્રવર્તે.
પછી કોઈ કે આત્મા કરતા નથી, બીજા કે આત્મા કરતા છે પણ ભોગતા નથી. ત્યારે આત્માને ફળ કોણ આપે? એ તો ઈશ્વર આપે. કર્મણ્ય એવા અધિકાર તું મા ફલે શું કદાચન, કર્મ કરવાનો તારો અધિકાર, ફળનો નહીં, ફળ તો અમે આપીશું. એ કઈ અપેક્ષાએ કહ્યું હોય, પણ એ માની લે કે ઈશ્વર અને જીવ તો આત્મા કરતા છે પણ ભોગતા નથી, એનું ભોગવે નહીં તો કોણ ભોગવે? વળી આત્મા કરતા નથી ભોગતા છે, ઊંધું કઈ ને કઈ માન્યતા. કરતા નથી આત્મા ભોગતા છે, કરતા તો ઈશ્વર છે. આત્મા કરતાય નથી ને ભોગતાય નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આત્માને કંઈ લાગે વળગે જ નહીં. જેમ નિશ્ચયવાદ ભાષીઓ કહે આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘાન, એને કંઈ વળગે? એ તો સાવ અલિપ્ત વસ્તુ છે. એમ પોતાની મતિ કલ્પનાએ જે બધા નિર્ણયો કર્યા હોય કાં કુગુરુ આશ્રય, એવી માન્યતાઓ જગતમાં ચાલે છે. આત્મા કરતા નથી, ભોગતા નથી. આત્મા તો જડ છે. શરીરમાં રહેલો આત્મા એને જડ બનાવી દીધો. શરીર જડ છે તો કે આત્મા જડ છે. આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે. એ આદિ અનંતને જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસત દર્શન, મિથ્યા દર્શન, મિથ્યા ધર્મ, તે આરાધવાથી, એવું પૂર્વે આપણને અનેક ધર્મોમાં આવું શ્રવણ કર્યું છે અને માન્યતાઓ કરી છે. તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. આવા આપણે જે કુલમાં જન્મ્યા હોઈએ એ આપણા ગુરુ હોય એ જે ઠસાવે માની લઈએ. એટલે કે આવી રીતે અનંતકાળથી થયું એટલે પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જીવે હજુ સુધી જાણ્યું નથી. તે ઉપર જણાવ્યા એકાંત યથાર્થ પદે જાણી, આ બધા એકાંતવાદીઓ. ભગવાનનો માર્ગ તો અનેકાંતવાદ છે. આ ઉપર જણાવે તો એકાંત અયથાર્થ પદે જાણી આત્માને વિશે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિશે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે કે ભાઈ આ જગતનો કરતા તો ઈશ્વર છે, આપણે શું કરવાના? એવી પૂર્વે પાછો એનો આગ્રહ કર્યો જે છે. એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી. આવી જે વિપરીત માન્યતા આપણા અંદરથી જાય નહીં, માન્યતાનું પલટવું ને જેમ છે તેમ પદાર્થનું માનવું, એનું નામ જ સમ્યક દર્શન છે. તો આવી અનાદિની ચાલતી આવતી વિપરીત માન્યતાઓ તે અસત્સંગથી, કુગુરુના આશ્રય કે નિજેચ્છા, પોતાની ઈચ્છાએ સ્વચ્છંદે અને મિથ્યા દર્શનનું પરિણામ જે આવ્યું છે આ દિવસ સુધી, તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ, આપણો આત્મા ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક, આપણો આત્મા અસલમાં કેવો છે? શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે. અને અસંખ્ય પ્રદેશાત્મક એવો આત્મા તે મુક્ત થવો ઘટતો નથી. આ સંસારના બંધનોથી અથવા જન્મજરા મરણથી મુક્ત થવો ઘટતો નથી. અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. હવે કે તમારે સમ્યક રીતે આત્માને જાણવો હોય જેમ છે તેમ, તો અસત્સંગ આદિને ટાળવાને અર્થે, જે જગતમાં અસત્સંગ છે બધો, તેને ટાળવા માટે એક તો સત્સંગ કરવો અને જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃત, અત્યંત, થોડી આજ્ઞા માનવી, થોડી નહીં એમ નહીં, અત્યંત એટલે સંપૂર્ણપણે જ્ઞાની કહે તેમ જ કરવું. સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, સ્વીકૃતપણું, તે પ્રમાણે જ વર્તવાપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું, આત્માનું જે પરમાર્થ સ્વરૂપ નિશ્ચય જેવો આત્મા છે તે જાણવા યોગ્ય છે. કૃપાલ આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. એમ પરમાર્થ સ્વરૂપે આત્માનું મૂળ સહજાત્મ સ્વરૂપ છે
તે આત્માપણું જ્ઞાનીની આજ્ઞા આધારે ચાલીને એ સ્વસ્વરૂપને જાણવા યોગી છે. છેલ્લા પેરેગ્રાફમાં કે છે, પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ આપણામાં ચાલી આવી રહી છે, તે ભ્રાંતિ વિશે તીર્થંકરોએ શું કર્યું? ચાલી આવી રહી છે તે ઉપર કહી એવી જે ભ્રાંતિ, તેનો અત્યંત વિચાર કરી કે આ મારું ભ્રાંતિ, આત્મભ્રાંતિ કેમ જતી નથી, મારું અજ્ઞાન કેમ જતું નથી, મને દેહમાં કે વિષયોમાં જ કેમ આસક્તિ રહે છે. એ અત્યંત વિચાર કરી અત્યંત એકાગ્રપણે તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે. એને ખૂબ ખૂબ વિચારી અને ક્યાં ભૂલ થાય છે પકડી ને નિવારી છે. એને સ્વસ્વરૂપમાં સ્થિત થયા છે. તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આ ભ્રાંતિ અનાદિની ટાળવા માટે એમને પુરુષાર્થ પણ કે છે અત્યંત કર્યો છે. 12.5 વર્ષ ભગવાન મહાવીરે અને ઋષભદેવ ભગવાન તો 1000 વર્ષ દીક્ષા લઈને કેવળ જ્ઞાન પ્રગટાવવા માટે રાત દાડો મથ્યા છે. એમ શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર મહા મુશ્કેલે આરાધિસ એવો માર્ગ, એવો પુરુષાર્થ એમને આરાધ્યો છે. દેવતાએ સુખ ભોગવતા હતા. મહાવીર ભગવાન કે બીજા તીર્થંકરો બધું છોડી લાત મારીને કર પાત્રી બની ગયા. મારે તો શાશ્વત સુખ જોઈએ, આવું ક્ષણિક નહીં. ભલે દેવતાએ પણ કેટલા દિવસ સુધી. તો એવા તીર્થંકરોએ અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. અત્યંત પુરુષાર્થ કરીને શું એમને પ્રાપ્તિ થઈ? તો કે આપણો આત્મા એક પણ અણુના આહાર પરિણામથી, એક પણ અણુ એને જોઈતું નથી. આત્માને જીવવા માટે, દેહને માટે હોય છે. તો આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અત્યંત ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા, જે કોઈ કાળે કંઈ ખાતો નથી, આ દેહમાં અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર, દેહ અણુથી નહીં, પરમાણુથી નહીં, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. ભગવાન તીર્થંકરોએ આત્માને આ દેહમાં તે અણુ પરમાણુ કે આહાર પરમાણુથી નહીં પણ સ્વસ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા શ્રી તીર્થંકર આદિ જ્ઞાની પોતે શુદ્ધ આત્મા છે. પોતે જ શુદ્ધ આત્મા બન્યા તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જો કે ઘટતું નથી. તમે કે શું જોયું? તમે તો શુદ્ધ આત્મા થયા, બીજું જોયું છે એવું કઈ પ્રકારે કહ્યું? તો કે તથાપી વાણી ધર્મે એમ કહ્યું છે. બીજા માટે એમણે જોયો એટલે પોતે તે સ્વરૂપે થયા છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ તે 2 પ્રકારે તીર્થંકરે કહ્યો છે. જે અનુભવ્યો આત્મા અનંત પ્રકારે વિચારીને, કેટલા પ્રકારે? અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન એવો જીવ, ચૈતન્યનો ઘનપિંડ, તે 2 પ્રકારે તીર્થંકરોએ કહ્યો છે. એ આત્માને સમજાવે 2 પ્રકારે કે જે સત્પુરુષથી, 2 પ્રકારે કહ્યું કે જે સત્પુરુષથી જાણી વિચારી સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. શા માટે આ બધું કહ્યું? કે બધા જીવો પણ અનંત સુખમય જે પોતાનું સ્વરૂપ છે એ 4 ગતિમાં ભટકે છે. સ્વરૂપને પામીને એ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, એમાં સ્થિર થઈને રહે તો કદી પણ જન્મ જરા મૃત્યુના દુઃખ એને આવે જ નહીં. સર્વકાલને માટે એના માટે કહ્યું છે.
જે સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ બે પ્રકારે જે કહ્યો ને કયા પ્રકારે? એક તો વક્તવ્ય એટલે જે વાણી દ્વારા કહી શકાય તેટલું, અને બીજું તો અનુભવ સ્વરૂપ છે, એ તો કહી શકાય જ નહીં. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીઓ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. આમાં પદાર્થો એવા છે, અમુક તો વાણીથી એનો કહી શકાય ને બીજો તો નહીં કહી શકાય, અનુભવ ગોચર છે માટે નહીં કહી શકાય. અવ્યક્તપણે જે છે તે અહીં અવ્યક્ત જ છે, અનુભવ ગોચર માત્ર તે જ્ઞાન. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠો જ્ઞાનમાં, જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેવળ જ્ઞાનથી જોયું, અનુભવ્યું, છતાં કંઈ જ નથી શકતા. જેમ કે આપણે કહ્યું દ્રષ્ટાંત કે ભાઈ ગોળ કે સાકર, એનો સ્વાદ કેવો, ઘીનો સ્વાદ કેવો, કંઈ વર્ણવી ન શકાય. મીઠો, ગોળ કેવો મીઠો, કેટલો મીઠો, બહુ મીઠો. અરે બહુ મીઠો એટલે કેટલો? એ તો કે હું કંઈ કહી નહીં શકું, તું મોઢામાં મૂક, અનુભવ કર તો તને ખબર પડે. એમ જે અવ્યક્ત બે છે તે જ્ઞાનીઓ અવ્યક્ત, બીજો ઉપાય જ નથી. શું કરે? પણ વખતે પણ જેટલું કહી શકાય એટલું તો સંપૂર્ણ કહ્યું છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે, જીવનો જે સ્વભાવ છે, જે કહી શકાય તે વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કેવા સમર્થ છે. એમાં એક પણ અંશે ન્યૂનપણું ન હોય, કેમ કે કેવળ નાની છે, એનાથી કોઈ છાનું નથી, અને અનંત શક્તિ છે, બધું કહી શકે. જેટલું પ્રગટ કરી શકાય એટલું તો કર્યું જ છે. વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દેહાદિને વિશે કહ્યો છે, દોહાને વિશે કહ્યો છે. એટલે એનો ભાવ પણ ભગવાને તો કહ્યો, આપણને કેમ નથી સમજાતો? તો કે તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે. ભગવાનના કહેલા ભાવને સમજવા માટે આપણા પરિણામ પણ વિશુદ્ધ જોઈશે. અહીંયા મલિનતા વિષય કસાય તો એનો મર્મ રહસ્ય નહીં ભાષે, નહીં સમજાય. એટલે કે અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે, વિશુદ્ધ ભાવથી અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. આમ કંઈ આત્માનો સ્વભાવ ખાલી વાતો કરીએ, કંઈ એનો ખ્યાલ ના આવે, શ્રદ્ધા નહીં થાય, વિશ્વાસ અનુભવમાં ક્યાંથી આવે? એ તો જ્ઞાની દ્વારા કે આપણો વિશુદ્ધ પરિણામ હોય તો ઉતરે અંદર. અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી એ દોહાને વિશે કહ્યો છે. કયો દોહ? સમતા, રમતા, ઉરતતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ ગાથાને અહીંયા પણ આનો ભાવ આમ કયો, પહેલામાં કયો 636માં, એનું તો આખું હસ્તાક્ષરનું પેજ પણ મૂકી દીધું વચનામૃતમાં. આ 337માં છેલ્લી આ વાત કરી, એના માટે આ કહ્યું છે આત્માને ઓળખાણ માટે. આના ગુણધર્મો બરાબર ઓળખાઈ જાય તો પછી આ શરીર તો જડ ભાષે. એમાં શું છે? આ બધા ગુણો તો આત્માના છે. અને પછી પાછું 438 એના પછીનો પત્ર, એમાં પણ આ જ કે છે. એ ભાવ દ્રઢ કરાવો છે. દેહથી આત્મા ભિન્ન છે, અને આવા એની શક્તિઓ છે જે જડમાં બિલકુલ જ નથી. દેહ છે જડ, અને એને કે આ હું છું, મળમૂત્રની ખાણ હું છું. ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક.
આ કાયાથી સાર્થક કરી લે, ભલે મળમૂત્રની ખાંડ છે, પણ દેહ માધ્યમ ખલું ધર્મ સાધનમ, આ દેહ આત્મપ્રાપ્તિનું સાધન છે, એના સાધ્ય કરી લે, નહીં તો વાત ગઈ બાજી. આ દેહ છૂટી ગયો પછી કાંઈ નથી એમ. અને તે જ ધર્મ જે લક્ષણે કરી, અમુક મુખ્ય પ્રકારે કરી, તે દોહાને વિશે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. અત્યંત પરમાર્થના અભ્યાસ, ખૂબ આત્મા સંબંધી તત્વજ્ઞાન વિશે જાણવામાં આવ્યું, અભ્યાસ થયો હોય તો જ કે છે આ ગાથાનો યથાર્થ અર્થ સમજાશે, સ્ફુટ સમજાશે, એકદમ સ્પષ્ટ. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા જે જ્ઞાનીઓને કેવી છે, અત્યંત સ્ફુટ સમજાય છે. ખરેખર આપણે તો એનો અંશ પણ નહીં સમજી શકીએ. સમતા છે નહીં, શું સમજે અથવા સમાનતા એ શું પ્રદેશ, આ શ્રદ્ધાનમાં આવવું મુશ્કેલ છે, દેખાતું તો નથી. એવા આત્માના ગુણો એને શ્રદ્ધાનમાં આવવા બધા પરમ દુર્લભ છે. એટલે અત્યંત જેને આત્માનો નિરંતર અભ્યાસ છે, આવા વિષયનો દ્રવ્યાનુયોગનો, તેને વ્યાખ્યા પાછું ભક્તિ તો જોઈશે, ખાલી શાસ્ત્ર જ્ઞાન કામ ના આવે. એના સાથે તો વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. અને તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. ખરેખર સમજાય ક્યારે? સમજાય તો આત્મજ્ઞાન પ્રગટે. હવે આત્મજ્ઞાન પ્રગટાવવા માટે કેટલી યોગ્યતા જોઈએ? સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, કે ભક્તિ, વિષય કસા મંદ કરીને એટલે કે ત્યાગ, વૈરાગ, ભક્તિ, એ યોગ્યતા તો છે નહીં, તો કેવી રીતે સમજાય? અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. અને તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, અત્યંત સંપૂર્ણ અનુભવ થાય છે. તથાપી યથાવકાશ, અત્ર તેનો અર્થ લખ્યો છે. યથાવકાશ અમને મળ્યો તેટલો અર્થ લખ્યો છે. બાકી તો હજુ પાછું સૌભાગભાઈને જ આગળનો પત્ર 438 લખે છે. અને એમાં પણ આ સમતા, રમતા, ઉરદતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, જળના વિલાસ નથી. આપણે બધું સુખ આપણે માનીએ, સુખ ગુણ જ કોનો છે? સુખ ગુણ જ આત્માનો છે. ને આપણે આ શરીરમાં થોભીએ છીએ કે આ સુખ તો આનાથી ભોગવું. સુખ જો જીભથી થતું હોય તો પછી મરદાની જીભ તો હોય, નાખો એમાં મિષ્ટાન, આ ચકતા નાખો, આવે સ્વાદ? કંઈ ના આવે. સુખ ગુણ આત્માનો છે. આંખો છે, શું જુએ? મરદાની છે જ ને. જોનાર આત્મા છે, જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ જે હું કરવાનો જે અબાધ્ય અનુભવ છે ને, એ કોઈ કાળે બાદ ન કરી શકાય. જેમ કે આંખ બંધ કરે ચાલે, કાન બંધ કરે, હાથ મૂકી દે ચાલે, મોઢું બંધ કરે ચાલે, પણ અંદર જે સ્વસંવેદન છે, હું છું અંદર, એ તો થાય જ. તો કે એ જ તું છો. હવે એને કાઢી નાખ બહાર, જીવ નીકળી ગયો તો પછી બસ બધું પતી ગયું. એને બાદ ન કરી શકાય, નહીં તો શરીર મરદું બની જાય છે. અબાધ્ય અનુભવ, જે બાદ ન કરી શકાય એવો જે અનુભવ છે, તે છે જીવ સ્વરૂપ, તે જીવનું સ્વરૂપ છે. એનો હોય તો આ અનુભવ થાય જ નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આવતીકાલે પત્રાંક 438 લઈશ.